ક્યાં સુધી એજ્યુકેશન માફિયાઓ દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર હાવી રહેશે। ડોક્ટર બનવા માટેનું સપનું એ પરીક્ષાર્થીએ નહીં, એના આખા પરિવારે જોયું હોય છે, એને આખી પેઢીએ જોયું હોય છે, અને બધા જ એમાં સામેલ હોય છે પરીક્ષાર્થીની મહેનતમાં। અને પછી આ પ્રકારના શિક્ષણ માફિયાઓ અમુક લાખ રૂપિયા માટે પેપર લીક કરી નાખે। સૌથી મોટી વાત એ છે કે આટલી મોટી ટેસ્ટિંગ એજન્સી હોવા છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી પેપર લીકને કેમ રોકી શકતી નથી। 3જી મે જ્યારે પેપર અપાયું એના પછી સોશિયલ મીડિયામાં 140 જેટલા પ્રશ્નો આ પેપરના વાયરલ થયા કે રાજસ્થાનથી એક મોટું ષડયંત્ર થયું છે પેપર લીક કરવા માટે, અને એ ષડયંત્રના કારણે જ અંતે નિર્ણય લેવો પડ્યો, કેમ કે આ ધૂંધવાઈ તો ઘણા સમયથી રહ્યું હતું। અંતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને એ પુરાવા મળ્યા કે હા, આમાં પેપર લીકની સંભાવના છે અને આમાં પરિણામો અસર થઈ શકે છે, એટલા માટે આ જે પરીક્ષા છે એને રદ જાહેર કરવી પડે। પેપર લીકના આરોપો બાદ એનટીએ નો સૌથી મોટો નિર્ણય, પેપર લીકના આરોપીની સીબીઆઈ કરશે તપાસ। 23 લાખ વિદ્યાર્થીઓને ફરી એક વખત એ પરીક્ષા આપવી પડશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। નીટ યુજી 2026ની પરીક્ષા આખરે રદ કરવામાં આવી છે। જી હા, નીટ યુજી 2026ની પરીક્ષા આખરે રદ। પેપર લીકના આરોપો બાદ એનટીએ નો સૌથી મોટો નિર્ણય। 3જી મે યોજાઈ હતી નીટની પરીક્ષા। પેપર લીકના આરોપીની સીબીઆઈ કરશે તપાસ। નીટ યુજીની પરીક્ષા રદ થતા ભારે હોબાળો થયો છે। 23 લાખ વિદ્યાર્થીઓને ફરી એક વખત એ પરીક્ષા આપવી પડશે। જેમણે મહેનતથી ઈમાનદારીથી પરીક્ષા આપી તેમનું હવે શું? કારણ કે અમુક લોકો જે પેપર લીકમાં સંડોવાયેલા હતા તેને લઈને જે વિદ્યાર્થીઓએ એ મહેનતથી ઈમાનદારીથી પોતાના સપનાઓ જોઈને પરીક્ષા આપી હતી, હવે તેમના સપનાઓનું શું, તેમણે કરેલી મહેનતનું શું, હવે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ એનટીએનો સૌથી મોટો નિર્ણય અત્યારે સામે આવ્યો છે, જેમાં નીટ યુજી 2026ની પરીક્ષા આખરે અત્યારે રદ કરી દેવામાં આવી છે। પેપર લીકના આરોપો લાગ્યા હતા, સીબીઆઈ હવે તેમની તપાસ પણ કરશે કે પેપર લીક હકીકત થયું હતું કે નહીં। પેપર લીકના આરોપો બાદ એનટીએનો આ સૌથી મોટો નિર્ણય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જેમાં નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। 23 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી હતી, હવે તેમને ફરી એક વખત 23 લાખ કરતા વધારે વિદ્યાર્થીએ ફરી એક વખત પરીક્ષા આપવી પડશે। કારણ કે જે લોકો મહેનત કરી હતી, જેમણે પોતાની ઈમાનદારીથી પરીક્ષા આપી હતી, જેમણે પોતાના સપનાઓ જોઈને પરીક્ષા આપી હતી, તે હવે ક્યાંક ને ક્યાંક તેમના સપનાઓ અને તેમની મહેનત ઉપર પાણી ફરી ગયું છે। અમુક લોકો છે જેમણે આ પેપર લીકનું ષડયંત્ર રચ્યું હતું, રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચ્યા હોવાનો આરોપ લાગ્યો હતો। પેપર લીકની લિંક કેરલમ સુધી જોડાયેલા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જી હા, રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચ્યું અને ત્યારબાદ છેક કેરલમ સુધી એટલે કે દક્ષિણ ભારત સુધી આ પેપર લીકનું આખું ષડયંત્ર અને તેમની લિંક છે તે જોડાયેલી અત્યારે આરોપો લાગ્યા હતા, તે માહિતી સામે આવી રહી છે। હજારો લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આવા અમુક લોકોના કારણે ધૂંધળું થતું જોવા મળી રહ્યું છે। 23 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી તેમને ફરી એક વખત એ પરીક્ષા આપવી પડશે। નીટ યુજીની પરીક્ષા રદ થતા અત્યારે ભારે હોબાળો પણ થઈ રહ્યો છે, કારણ કે 3જી મે નીટની પરીક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ એ પેપર લીકના આરોપો લાગ્યા હતા અને પેપર લીકના આરોપો બાદ અત્યારે એનટીએ સૌથી મોટો આ નિર્ણય કર્યો છે। રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર ક્યાં રચાયું, ક્યાં એવા લોકો હતા જેમણે પેપર લીકનું ષડયંત્ર રચ્યું, શું હકીકત પેપર લીક થયું છે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ સીબીઆઈ અત્યારે તેમની તપાસ કરશે। સીબીઆઈને સમગ્ર કેસ એ હેન્ડઓવર કરી દેવામાં આવ્યો છે। પેપર લીકના આરોપીઓની તપાસ છે ત્યારે સીબીઆઈએ તેજ કરી દીધી છે।
જે રીતે રાજસ્થાનની અંદર પેપર લીકનું ષડયંત્ર રચ્યા હોવાનો આરોપ લાગ્યો છે, રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચાયું અને ત્યારબાદ તેમની લિંક એ કેરળમ સુધી જોડાયેલી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આરોપો બાદ સીબીઆઈએ પોતાની તપાસો અત્યારે તેજ કરી દીધી છે અને એનટીએ મોટો નિર્ણય લીધો છે કે પેપર લીક થયા હોવાના જે આરોપો લાગ્યા હતા એ આરોપોને લઈને જ હવે એ નીટની અને યુજી જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી છે. પેપર લીકના આરોપો એ લગાવવામાં આવ્યા તેને લઈને જ આ સૌથી મોટો નિર્ણય છે. ત્યારે મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, 23 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ ક્યાંક ને ક્યાંક અત્યારે ધૂંધળું થઈ ગયું, કારણ કે અમુક લોકોએ પેપર લીકનું ષડયંત્ર રચ્યું અને પેપર લીકના આરોપો બાદ એનટીએ અત્યારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ઉમંગ, આ સૌથી ક્રૂર પ્રકારનો અપરાધ કહી શકાય, કેમ કે જ્યારે 22 થી 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હોય તો ન માત્ર એ વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ પણ એમનો આખો પરિવાર એની પાછળ હોય છે. એટલે કરોડો લોકો આનાથી અસરગ્રસ્ત થાય છે. જ્યારે આ રીતે ષડયંત્રો કે પછી પેપર લીકના જે અપરાધ આચરવામાં આવે છે, સૌથી મોટી વાત એ છે કે આટલી મોટી ટેસ્ટિંગ એજન્સી હોવા છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી પેપર લીકને કેમ રોકી શકતી નથી એ મોટો સવાલ છે. 3જી મેએ જ્યારે આ પરીક્ષા લેવાઈ હતી એની પહેલાં લાંબા સમય સુધી પરીક્ષાર્થીઓએ તૈયારી કરી હતી. આ મહત્વની એન્ટ્રન્સ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પાસ કર્યા પછી એડમિશનની પ્રોસેસમાં આગળ વધી શકાતું હોય છે. પણ જે રીતે પેપર લીકના આરોપ થયા, 3જી મે જ્યારે પેપર અપાયું એના પછી સોશિયલ મીડિયામાં 140 જેટલા પ્રશ્નો આ પેપરના વાયરલ થયા કે આ જે પેપર છે એના જ સવાલો છે. અને જ્યારે વાયરલ થયા ત્યારે આરોપ લાગ્યો કે પેપર લીક થવાની સંભાવના છે. એ પછી તપાસ કરવામાં આવી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આખી ચેક કર્યું તો લાગ્યું કે રાજસ્થાનથી એક મોટું ષડયંત્ર થયું છે પેપર લીક કરવા માટે. અને એ ષડયંત્રના કારણે જ અંતે નિર્ણય લેવો પડ્યો, કેમ કે આ ધૂંધવાઈ તો ઘણા સમયથી રહ્યું હતું. 3જી મે પછી આજે લગભગ 10મો દિવસ છે. છેલ્લા ઘણા દિવસથી આ ધૂંધવાઈ રહ્યું હતું કે શું પેપર લીક થયું છે કે કેમ. અંતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને એ પુરાવા મળ્યા કે હા, આમાં પેપર લીકની સંભાવના છે અને આમાં પરિણામો અસર થઈ શકે છે. એટલા માટે આ જે પરીક્ષા છે એને રદ જાહેર કરવી પડે અને અંતે પરીક્ષા રદ જાહેર કરાઈ છે. હવે આખા મામલાની સીબીઆઈ તપાસ કરવા જઈ રહ્યું છે. રાજસ્થાનમાં ષડયંત્ર થયું છે અને કેરળમ સુધી તેના તાર પહોંચેલા હોય તેવી સંભાવના છે. પણ આ એક ખૂબ જ મોટો ફટકો છે, આ એક ગંભીર અપરાધ છે, આ એક નેશનલ ટેસ્ટિંગ એજન્સીની મોટી નિષ્ફળતા છે. કેમ કે હજારો લાખો વિદ્યાર્થીઓ જ્યારે મહેનત કરતા હોય છે, આખું વર્ષ મહેનત કરતા હોય છે અને પરીક્ષા આપવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા હોય છે. અને એ વિદ્યાર્થી જ્યારે મહેનતથી ઈમાનદારીથી પરીક્ષા આપે છે ત્યારે એને નથી ખબર કે 2, 5 કે 200, 500ના કારણે એની પોતાની જે મહેનત છે એ મહેનત પાણીમાં જતી રહેશે. કેમ કે તમે વિચારો, એ આ તણાવ નથી સમજતા જે લોકો, એને એ જે તણાવમાંથી પસાર થવું પડ્યું હોય છે, ફરી એને એમ થાય છે કે મારે ફરીથી પરીક્ષા આપવાની. એટલે એ તણાવ એ પરીક્ષાર્થી અનુભવશે, એનો પરિવાર અનુભવશે. એ આ હરામખોરો બિલકુલ નથી જાણતા આ જે નરાધમો કે જે આ પ્રકારનો અપરાધ કરે છે, કેટલાક અમુક પૈસા માટે થઈને પેપર લીક જેવી વાહિયાત ઘટનાઓને અંજામ આપે છે. એના કારણે આ તમામ પરીક્ષાર્થીઓ હેરાન પરેશાન થાય છે. અને આમાં સીધી સરકારની જવાબદારી છે, સીધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને એના બની બેઠેલા સાહેબો કે જે એસી કેબિનમાં બેસીને નિર્ણયો લે છે પણ પેપર લીક અટકાવી શકતા નથી. એના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે, પરીક્ષાર્થીઓને હેરાન થવું પડે છે અને વારંવાર આ પ્રકારની પેપર લીકની ઘટનાઓ બન્યા કરે છે. એનાથી આખી પરીક્ષા પદ્ધતિ ઉપર સવાલ ઊભો થાય છે. આ પરીક્ષા પદ્ધતિ માટે તૈયાર કરેલી મસ્ત મોટી જે એજન્સીઓ છે, જેના સાહેબો લાખો રૂપિયાના પગારો લે છે, એમના ઉપર પણ સીધો સવાલ છે કે તમે કરો છો શું? આખરે તમે એવી કઈ પદ્ધતિ બનાવી છે કે દર વખતે જ્યારે પરીક્ષા આવે ત્યારે પેપર લીકની વાત સામે આવે છે, દર વખતે જ્યારે પરીક્ષા હોય ત્યારે પેપર લીકના સવાલો ઊભા થાય છે અને પરીક્ષાર્થીઓ એ વિદ્યાર્થીઓનો શું વાંક આમાં? આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું. વારંવાર પેપર લીક અને લાખો વિદ્યાર્થી, અને ન માત્ર એ લાખો પરીક્ષાર્થી પણ એના આખા પરિવારો આજે તણાવમાં છે. આનો અપરાધી કોણ, મનીષભાઈ? નિશ્ચિત
નિશ્ચિતપણે સમગ્ર દેશની અંદર ધોરણ 12 પછી ડોક્ટર બનવા માટે MBBS, BDS, હોમિયોપેથી અને આયુર્વેદિક થવા માટે નીટની પરીક્ષા યોજાય. આ નીટની પરીક્ષા યોજાય એના 2 દિવસ પહેલા પેપર લીક થયું હતું. સંપૂર્ણપણે બધા પુરાવા સાથે આવી ગયું હતું, પ્રશ્નોના જવાબ સાથે આવી ગયું હતું અને આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકાર લીપા થોપી હતી. એજ્યુકેશન માફિયાઓને બે રોકટોક છૂટો દોર મળ્યો છે. 2024માં પણ અમે આ વાત કીધી હતી કે દેશની અંદર 2024ની અંદર પણ નીટનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું, પણ તે સમયે સરકારે આ એજ્યુકેશન માફિયાઓને બચાવી લીધા હતા. આજે 2026ની અંદર જ્યારે પેપર લીક થયું છે, તમે વિચાર કરો સમગ્ર દેશમાં 22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. 85,000 ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ડોક્ટર બનવા માટે. એના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકોને સરકાર શા માટે આશીર્વાદ આપે છે અને ભાવ બોલાય છે 40 લાખથી લઈને 70 લાખ રૂપિયા? એટલે આવા તબીબો તૈયાર થશે, દેશની આરોગ્ય સેવા ઉપર પણ અસર આવે. અમારા નેતા અને દેશના લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ પણ આ મુદ્દાને દેશના વિદ્યાર્થી યુવાનોના હિત માટે ઉઠાવ્યો. પ્રિયંકાજીએ પણ આ મુદ્દા ઉપર ટ્વીટ કરીને દેશને કીધું કે આ નીટનું કૌભાંડ છે, દેશના યુવાનોના ભવિષ્ય સાથે સંબંધ રમાય છે. તેવા સંજોગોની અંદર મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને સરકાર શા માટે બચાવે છે? સરકાર 2024માં કૌભાંડીઓની કેમ જવાબદારી નક્કી નથી કરતી? અને આ જવાબદારી નક્કી થવી જોઈએ કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે. મનીષભાઈ, આપને લાગે છે કે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામે આજે લાખોના પગાર લેતા જે સાહેબો છે, આખી વ્યવસ્થા જ રદબાતલ કરવાની જરૂર છે, એક નવી પદ્ધતિ ઊભી કરવાની જરૂર છે? ક્યાં સુધી આમ પેપર લીકના કારણે આ પરીક્ષાર્થીઓ હેરાન થતા રહેશે? લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. વર્તમાન વ્યવસ્થા છે એને રદબાતલ કરો, પણ ક્યાં સુધી એજ્યુકેશન માફિયાઓ દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર આવી રહેશે? આ એક મોટો સવાલ છે કે ક્યાં સુધી એજ્યુકેશન માફિયાઓ દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર હાવી રહેશે? ક્યાં સુધી પરીક્ષાર્થીઓને પરેશાન થવું પડશે, હેરાન થવું પડશે? ડોક્ટર બનવા માટેનું સપનું એ પરીક્ષાર્થીએ નહીં, એના આખા પરિવારે જોયું હોય છે, એને આખી પેઢીએ જોયું હોય છે અને બધા જ એમાં સામેલ હોય છે પરીક્ષાર્થીની મહેનતમાં. અને પછી આ પ્રકારના શિક્ષણ માફિયાઓ અમુક લાખ રૂપિયા માટે પેપર લીક કરી નાખે તો એ બધાનો શું વાંક કે જેણે ઈમાનદારીથી મહેનત કરીને પરીક્ષા આપી હતી, જેમને ખબર પણ નથી કે આ પ્રકારે કાંડ કરવામાં આવશે, જ્યારે પરીક્ષા આપીને આવશે ત્યાં સુધી તો એને ખબર પણ નથી કે પેપર લીક થઈ ગયું છે. એટલે કોઈકના પાપે કોઈકને ક્યાં સુધી ભોગવવાનું? આ એક મોટો સવાલ છે ઉમંગ, અને એનો જવાબ અત્યારે આખો દેશ માંગી રહ્યો છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.